કેમ છો બધા ખેડૂત મિત્રો? તો આજથી આપણે કપાસનું વાવેતર કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ। આજે તારીખ છે 5 જૂન। તો આજના દિવસથી આપણે કપાસનું વાવેતર કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ। જો આપણે કાલે સવારે પહેલાં તો કમ્પ્લીટ આમાં આ ખેતરમાં આપણે રાંપ લગાવી દીધી હતી અને પછી તેમાં આપણે કલ્ટિવેટરથી કમ્પ્લીટ ખેડ કરી નાખી હતી, ઊંડી ખેડ। એટલે શું કે આપણે માટી ભૂરી થઈ જાય અને તેમના પાછળ એક આપણે જે ધાબલાનો હમાર હતો, ધાબલાનો જે આખો કટકો તેને પાછળ લગાવી અને કમ્પ્લીટ ખેતરને લેવલ કરી નાખ્યું। અને પછી આજે સવારે તમે જુઓ આપણે તેમાં જે સારા નાખવાના હોય કપાસ રોપવા માટે તે સારા પણ નાખી દીધા છે। તો આજે આપણે જે કપાસનું વાવેતર કરવાનું છે તેમાં કપાસનું બિયારણ કેટલું જોઈશે આટલા એરિયામાં, તો જો આપણે આટલું કંઈક ખેતર છે આપણે અહીંયા જે આ મકાઈને રચકા બાજરી ઉનાળું કરેલ હતી તે જ ભાગમાં છે અને અહીંયાથી કરીને તે પલું લાગેલું ત્યાં સુધી અને આની પહેલી બાજુ છે થોડો ભાગ, તો તેટલો ભાગ આપણે પહેલાં તો મેજર કરી નાખીએ અને પછી તેમાં ટોટલ બિયારણ કેટલું જોશે તો તેના માટે હું એક એપ્લિકેશનનો યુઝ કરીશ। જેટલામાં આપણે કપાસ સોંપવાનો છે તેટલો એ ભાગ આપણે માપવા માટે પહેલાં તો જો હું આ એપ્લિકેશનનો યુઝ કરીશ, તમને સ્ક્રીન પર દેખાતું હશે। તો તે એપ્લિકેશનની મદદથી હું તમને આ જે ભાગ રહ્યો તે પહેલાં તો આપણે માપી નાખીએ। તો તે એપ્લિકેશનનું નામ છે ઇઝી એરિયા। તો તે એપ્લિકેશનની મદદથી આપણે પહેલાં તો આ આખો જ ભાગ માપી દઈએ અને પછી હું યુઝ કરીશ ચેટ જીપીટીનો। તો પછી આપણે ચેટ જીપીટીને એક પ્રશ્ન પૂછીશું કે જે આપણે આ એરિયા માપ્યો તે એરિયામાં આપણે કેટલા કિલો અથવા તો કેટલા ગ્રામ બિયારણની જરૂર પડશે। જે કપાસનું આપણે બિયારણ લાવ્યા, હું અત્યારે લાવ્યો છું, ઘરે પડ્યું છે, હું તમને પછી બતાવું કે આપણે તે આ ખેતરમાં આપણે જે આ વખતે આ સિઝનમાં આપણે કપાસને ખેતી કરવાની છે તેમાં આપણે કયું બિયારણ વાવીએ છીએ કપાસનું ઝાડ રહ્યું તે ખૂણેથી આપણે માપવાનું સ્ટાર્ટ કરીશું અને આપણે જેટલા ભાગમાં આપણે સારા નાખ્યા છે કપાસ રોપવા માટે તેટલા ચારેય ભાગ પર આપણે રાઉન્ડ મારીશું એટલે ટોટલ જે આપણું એરિયાનું માપ છે તે માપ આવી જશે। તો ચલો પાછા એપ્લિકેશન પર જઈએ અને પહેલાં તો આપણે જેટલામાં આપણે પારા નાખ્યા છે આપણે કપાસ રોપવા માટે એટલામાં ચારી બાજુ આંટો મારી દઈએ એટલે ટોટલ માપ આવી જાય। તો સૌથી પહેલાં તો આપણે ઇઝી એરિયા એપ્લિકેશન ઓપન કરીએ। તો જો આ રીતનું છે કાંઈક તે એપ્લિકેશન, તેમાં આપણે જો આ પહેલો ઓપ્શન છે ડ્રો ઓન મેપ, તેના પર ક્લિક કરીએ તો આ રીતની કાંઈક તે ખુલશે। આ રહ્યું એપ્લિકેશન મેપનો યુઝ કરી અને જે આપણો આ જે ભાગ રહ્યો તેનું મેજર કરશે। તો પહેલાં તો આપણે જો આ જે પહેલું આપણે આ ખેતરનો આ રહ્યો ભાગ છે, તમને આ દેખાતો હશે આ રહ્યો પટ્ટો, આ રહ્યું આપણું લોકેશન। તો આ લોકેશન પરથી આપણે જો તે ભાગમાં આપવાનો છે તો આપણે જો એરિયા મેજર કરવાનું છે, ડિસ્ટન્સ મેજરિંગ અને એરિયા મેજરિંગ આ ત્રણ ઓપ્શન છે। આ જો એક વે પોઈન્ટ, તો તેમાં બીજા નંબરનો તમે જો એરિયા મેજરિંગ, તો આપણે જે આ ભાગ માપવાનો છે એટલા માટે આપણે એરિયા મેજરિંગ જે રહ્યો બીજા નંબરનો ભાગ તેના પર ક્લિક કરીશું અને પછી તમે જો આ રીતનું આપણે આ જગ્યાએથી આપણે માપવાનું સ્ટાર્ટ કરીએ અને પહેલાં તો આપણે જે પારા રાખ્યા ત્યાં રાઉન્ડ લગાવી દઈએ। તો જો અહીંયા રેડ જે પોઈન્ટ આવ્યો ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું તો તમને દેખાતું જ હશે કે હું જેમ જેમ ચાલુ રહું છું તેવી રીતે પોઈન્ટ પણ મૂવ કરતો હશે તે સાઈડ। તો જો આટલા સુધી આપણે હાલ ચાલીને આવ્યા એટલે આટલો પોઈન્ટ બતાવેલો છે। તો આવી જ રીતે આપણે ચારે બાજુ પહેલાં તો ઓટો મારી દઈએ આપણે જેટલામાં કપાસ રોપવાનો છે। તો જો આપણે આ પોઈન્ટથી અહીંયા વળવાનું છે એટલે ત્યાં જે લોકેશનનો પોઈન્ટ જાય રહ્યો ત્યાં આપણે ક્લિક કરતા જઈએ। તો એક આ પોઈન્ટ છે, તો પછી અહીંયાથી પણ આપણે એક આ પોઈન્ટ પર અને અહીંયાથી એક વળાંક છે। તો જો આપણે જે પોઈન્ટથી સ્ટાર્ટ કર્યું હતું તે પોઈન્ટ પાસે આવી ગયા છે અને એરિયા આપણો મેજર થઈ જશે। તમે જો તે એરિયા આપણે હાઇલાઇટ તમને થતો હશે। તો આપણે આટલા એરિયામાં આપણે જો કપાસનું વાવેતર કરવાનું છે, તમને આ સાઈડ ખૂણો દેખાતો હશે અહીંયા, તો એ જગ્યાએ આપણે રચકા બાજરી અને મકાઈ છે એટલે તે ખૂણો આપણે તેટલો પડ્યો રાખ્યો છે। આપણે જેટલામાં કપાસ કરવાનો છે તે ભાગનું આપણે માપ લઈ લીધું છે, તેને એરિયા આપણે મેજર કરી નાખ્યો છે।
તો તે એરિયાનું માપ આવ્યું છે 4200 મીટર સ્ક્વેર. તો તેટલા એરિયામાં હવે આપણે ChatGPTને ક્વેશ્ચન કરીએ કે તેટલા એરિયામાં આપણે કપાસનું બિયારણ કેટલું જોઈશે, કેટલા ગ્રામ અથવા તો કેટલા કિલો જોઈશે. તો ચલો હવે આપણે ChatGPT એપ્લિકેશન ખોલીએ અને તેમાં આપણે ક્વેશ્ચન કરીએ કે તેટલા એરિયામાં આપણે કેટલું બિયારણ જોઈશે.